હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે મહેસાણા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી આ વિશાળ તિરંગા યાત્રાને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ વંદે માતરમ, ભારત માતા કી જય ના નારાઓ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું। આ તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તૃષાબેન પટેલ, ધારાસભ્ય સર્વેશ શ્રી સુખાજી ઠાકોર, શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી સરદારભાઈ ચૌધરી, શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા, જિલ્લા કલેક્ટર શ્રી એસ કે પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી રવિન્દ્ર ખતાલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર હસરત જૈસ્મીન સહિતના સહભાગી બન્યા હતા। આ પ્રસંગે સંબોધન કરતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે તિરંગાની આન, બાન અને શાન સાથે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જેમાં લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે। આઝાદી સમયે પોતાના પ્રાણનું બલિદાન આપીને દેશને સ્વતંત્રતા અપાવનાર વીરોને યાદ કરવાનો અવસર છે। વધુમાં તેમણે ઉમેર્યું કે આ તિરંગો માત્ર કાપડનો ટુકડો નથી, દરેક ભારતીયના દિલમાં લીધેલ સ્થાન છે। 1947માં આઝાદી બાદ રાષ્ટ્રધ્વજરૂપી ગૌરવ દેશને મળ્યું છે, તેને પ્રસ્થાપિત કરવા સમગ્ર દેશમાં તિરંગા યાત્રા નીકળી રહી છે। આજનો તિરંગો સિંદૂરને સમર્પિત છે, દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર સ્વાતંત્ર્ય વીરોને સમર્પિત છે। વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી લોકોમાં સ્વદેશી ભાવના ઉજાગર કરી છે, ત્યારે રોજબરોજ ઉપયોગમાં લેવાતી વિવિધ ચીજ વસ્તુઓમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો। આ તિરંગા યાત્રામાં બીએસએફના જવાનો, સીઆઈએસએફના જવાનો, પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ યાત્રામાં શહેરના અનેક લોકો હર્ષોલ્લાસ સાથે સામેલ થયા હતા। તિરંગા યાત્રાના પગલે સમગ્ર શહેરમાં દેશભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। યાત્રાના માર્ગ પર તેનું સ્વાગત કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને ઝંડા ફરકાવી ભારત માતા કી જયના પોકારો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। દર થોડા અંતરે અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ, નાગરિકો, વિવિધ સંસ્થાઓ આ યાત્રામાં જોડાતા જોવા મળ્યા હતા। હાથમાં તિરંગા સાથે યુવાનોએ વંદે માતરમ, ભારત માતા કી જય ના જયઘોષથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું। દેશભક્તિના ગીતો દ્વારા દરેક નગરવાસીઓના દિલમાં દેશભક્તિ જાગૃત કરવાનો સુંદર પ્રયાસ આ યાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો। મહેસાણાના નગરજનો આ યાત્રામાં જોમજુસ્સાથી જોડાયા હતા। સબસે પ્યારા તિરંગા હમારા ની ભાવના વ્યક્ત કરી સૌ ઉપસ્થિતોએ ગર્વભેર તિરંગો લહેરાવી વંદે માતરમ, ભારત માતા કી જય સહિત દેશભક્તિના નારા લગાવ્યા હતા। સાથે સ્વાતંત્ર્ય વીરો અને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। શાળાના બાળકો દેશભક્તિને અનુરૂપ વેશભૂષામાં યાત્રામાં જોડાયા હતા। યાત્રાને નિરખવા શહેરના માર્ગો પર લોકોના ટોળા ઉમટ્યા હતા અને સૌએ તિરંગા યાત્રાનું અભિવાદન કર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે આ તિરંગા યાત્રા મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી ફુવારા સર્કલ, નગરપાલિકા ટાઉન હોલ, હૈદરી ચોક, જિલ્લા ન્યાયાલય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત થઈને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરત ફરી હતી। આ તિરંગા યાત્રામાં પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને જીસીએમએમએફના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, અગ્રણી સર્વે શ્રી વર્ષાબેન દોશી, શ્રી ગિરીશભાઈ રાજગોર તેમજ નિવાસી અધિક કલેક્ટર શ્રી જશવંત કે જેગોડા સહિત વિવિધ વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત